હર મહાદેવ. કાશી વિશ્વની સૌથી જૂની નગરી, મોક્ષની ભૂમિ, જ્યાં મૃત્યુ પણ એક ઉત્સવ છે. આ દિવ્ય નગરીના હૃદયમાં વિરાજમાન છે બ્રહ્માંડના નાથ ભગવાન કાશી વિશ્વનાથ. મિત્રો, આજે હું તમને એક એવી યાત્રા પર લઈ જઈશ જ્યાં ભક્તિ, ઇતિહાસ અને આધુનિકતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આપણે ગંગાના પવિત્ર કિનારાથી શરૂઆત કરશું અને નવા બનેલા વિશાળ કાશી વિશ્વનાથ કોરિડોર દ્વારા મહાદેવના ભવ્ય ગર્ભગૃહ સુધી પહોંચીશું. તમે મારી પાછળ જોઈ શકો છો આ પવિત્ર ગંગા નદી, જે કાશીની જીવન રેખા છે. દરેક શ્રદ્ધાળુઓની યાત્રા અહીંથી જ શરૂ થાય છે. પછી ગંગા મૈયામાં ડૂબકી લગાવી અને પછી શરૂ થાય છે મહાદેવને મળવાની આતુરતા. મહાદેવના નવનિર્મિત ભવ્ય સ્વરૂપને જોતા પહેલા આપણે આ મંદિરના સંઘર્ષપૂર્ણ ગૌરવશાળી ઇતિહાસને સમજવો પડશે. કાશી વિશ્વનાથ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે. આ 12 જ્યોતિર્લિંગમાંથી એક સૌથી મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. એવું માનવામાં આવે છે કે અહીં કોઈ એકવાર મુલાકાત લે તેને મોક્ષ મળે છે. પરંતુ સમય જતાં આ મંદિરની પવિત્રતા અને શ્રદ્ધાનું કેન્દ્ર હોવાથી આક્રમણકારીઓની નજરમાં આવ્યું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ કોરિડોર. કેમ કે મિત્રો પહેલાં અરાઉન્ડ 3000 સ્ક્વેર ફૂટમાં આ મંદિર હતું, એટલે ફૂલ ટ્રાફિક થતી. આ બાજુ તમે જો નદીના દર્શન કરીને આ બાજુ જવામાં ઘણી તકલીફ રહેતી, કેમ કે વારાણસી કાશી મિત્રો છે શેરીઓનું શહેર, ગલીઓનું શહેર. એટલા માટે પછી આ જે કોરિડોર બનાવવામાં આવ્યો તે કોરિડોરમાં અરાઉન્ડ 5 લાખ સ્ક્વેર ફીટમાં બનેલો આ કોરિડોર છે. અને 12 જ્યોતિર્લિંગ આપણે છે તો 12 જ્યોતિર્લિંગમાં સૌથી મહત્વનું સ્થાન એટલે તમે મારી પાછળ જોઈ શકો છો કાશી વિશ્વનાથ મંદિર. મિત્રો આપણે ઇતિહાસની વાત કરીએ તો સૌ પ્રથમ 1194માં જે કુતુબુદ્દીન ઐબક હતો મિત્રો, એને મુસ્લિમ આક્રમણકારી એને સૌ પ્રથમ વાર અહીંયા જે કોરિડોર છે અત્યારે જે બનાવેલું, તો ત્યારે જે કાશી વિશ્વનાથ મંદિરમાં પહેલીવાર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જે મુઘલ કાળમાં અકબરનું શાસન હતું, તો અકબરના શાસનનો મિત્રો તમને ખબર હશે એ પ્રમાણે જે ટોડરમલ હતો, તો ટોડરમલ રાજાએ ત્યારબાદ રિનોવેશન એટલે કે જે કાશી વિશ્વનાથ મંદિર છે તેનું પુનઃનિર્માણ કર્યું હતું. તો મુઘલ કાળમાં જેના પછી 1669 ઔરંગઝેબ હતો, ઔરંગઝેબે આ મંદિર છે એનું ફરીથી નષ્ટ કરવામાં આવ્યું, હુમલો કર્યો હતો. અને જ્યાં જ્ઞાનવાપી જે મસ્જિદ કહેવાય તે ત્યાં બનાવવામાં આવી હતી 1780. એટલે ઇન્દોરના જે મહારાણી છે, મહારાણી અહલ્યાબાઈ હોલકર, ત્યાંનું જે મેન મંદિર છે મિત્રો તમે દર્શન કરી શકો છો, એ મંદિરનું નિર્માણ કર્યું હતું. અને મિત્રો 1835માં પંજાબના જે મહારાજા છે, મહારાજા રણજીતસિંહ, એમને જે મંદિરનું શિખર છે મઢવા માટે અરાઉન્ડ 1000 કિલો સોનાનો ઉપયોગ કરીને કાશી વિશ્વનાથ મંદિર છે તેને મળ્યું હતું 1000 કિલો શુદ્ધ સોનું દ્વારા. આ બધી હતી મિત્રો હિસ્ટ્રી, કે પહેલાં કેટલી વાર યુદ્ધ થતા એ ટાઈમમાં ઘણા મંદિર જે ઇન્ડિયામાં છે તે નષ્ટ કરવામાં આવતા, ફરીથી ઇન્ડિયાના જે રાજા છે એ ફરીથી રિનોવેશન કરતા, ડેવલપ કરતા. હવે જુઓ મિત્રો આ નજારો. ગંગા નદીના પવિત્ર તટ લલિતા ઘાટથી તમે સીધા આ વિશાળ ગેટ દ્વારા મંદિરમાં પ્રવેશ કરી શકો. અને ગેટ એટલો ઊંચો અને ભવ્ય છે કે તમને લાગશે કે કોઈ રાજમહેલમાં પ્રવેશ કરી રહ્યા છો. આ કોરિડોર 5 લાખ સ્ક્વેર ફૂટ કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. કોરિડોરમાં પ્રવેશતા જ ભવ્યતા તમને મોહી લેશે. આ માત્ર એક રસ્તો નથી, આ એક આખું સંકુલ છે. અહીં જોવાની ઘણી જગ્યાઓ છે. મુમુક્ષુ ભવન, જ્યાં જીવનના અંતિમ સમયમાં અહીં આવીને રહેતા લોકો માટે વ્યવસ્થા છે. એક આધુનિક લાઇબ્રેરી, જ્યાં તમે સનાતન ધર્મના પુસ્તકો વાંચી શકો છો. એક સિટી મ્યુઝિયમ, જે કાશીના ઇતિહાસની ઝાંખી કરાવે છે. અહીંથી મિત્રો તમે દર્શન કરી શકો છો ગંગા મૈયા, અને આ કોરિડોરમાં આપણે આ ગેટથી આવ્યા આગળ. અહીંયા છે મિત્રો શંકરાચાર્ય ચોક, મલ્લિકાર્જુન ભવન, વ્યાસ ભવન. અને આ તમે આખો મેપ જોવો, અત્યારે આખો કોરિડોરનો મેપ છે કે તમે દર્શન કરવા આવો તો અહીંથી તમે આ ફોલો કરી શકો. આ બધા સ્થળો છે. કેમ કે મિત્રો કાશી વિશ્વનાથ અથવા કાશી વારાણસી જે નગરી છે બનાવી હતી આપણે શંકર ભગવાને જેનું સ્થાપન કર્યું હતું, એટલે ખાસ કરીને મહત્વમાં માનવામાં આવે છે. મહત્વનું આ સ્થાન કાશી વિશ્વનાથ. તમે જુઓ અત્યારે ચારે બાજુ અત્યારે ટ્રાફિક છે, અલગ અલગ મંદિર. પાછળ તમે જોવો તો ભારત માતાના દર્શન કરી શકો. અને આ બાજુ આખો કોરિડોર છે. અને મિત્રો અહીંયા પાછળ તમે જોવો તો 3Dમાં દર્શન કરવા હોય ડાયરેક્ટ અંદર જે VRમાંથી, તો VRમાંથી તમે અહીંથી દર્શન કરી શકો છો 3Dમાંથી. કાશીમાં દર્શન કરવા માટે ધીરજ સૌથી મહત્વની છે. આજે ભલે કોરિડોર બની ગયું હોય, જગ્યા વધી હોય, પણ ભક્તોની સંખ્યા પણ અનેક ગણી વધી છે. આ જુઓ, આ કિલોમીટરો લાંબી લાઈન. તહેવારના દિવસોમાં તો અહીંથી ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 10 થી 12 કલાક પણ લાઈન લાગી શકે છે. પણ અહીં ઊભા રહેલા દરેક ભક્તના મુખે એક જ મંત્ર હોય છે, હર હર મહાદેવ. આ સુગમ દર્શન કેશ કાઉન્ટર
એટલે કે તમે મિત્રો અરાઉન્ડ 250, 300 એન્ડ 400 તો આપ ડાયરેક્ટ અહીંથી ટિકિટ લઈને તમે દર્શન કરી શકો છો. પણ મારું કહેવાનું એ છે કે પહેલી વાર ગમે એ જ્યોતિર્લિંગ કે મંદિરના તમે દર્શન કરતા હો તો ખાસ કરીને તમે લાઇનમાં આવો ને જે મજા આવે છે શાંતિથી, જે આપણો 1 by 1 વારો આવે છે, જે બધા આમ નાગરિક હોય છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી, તો અહીંયા આપણે સ્પેશિયલી કોઈ વીઆઈપી ને આપણે કલ્ચર ના રાખતા, જે સામાન્ય રીતે આપણે દર્શન થાય છે એ ભગવાનના સાનિધ્યમાં કરવાના છે. આ આપણે એક વસ્તુ ગમી છે, પ્લાસ્ટિક મુક્ત ધામ, અને પબ્લિક જાય છે અહીંથી આ બાજુ મંદિર જવાનો રસ્તો. મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીએ અહીંથી કાશી વિશ્વનાથ મંદિરના, કેમ કે કોઈ પણ જ્યોતિર્લિંગમાં અથવા મોટા મોટા જે મંદિર હોય છે તેમાં અંદર ફોન કે કોઈ વસ્તુ એલાઉડ હોતું નથી શૂટિંગ માટે, તો આપણે અહીંથી જ દર્શન કરીએ. જોકે આ Vivo X300 છે તેનું રિઝોલ્યુશન બહુ સારું છે, તમને બતાવું ઝૂમ કરીને. બાકી જય કાશી વિશ્વનાથ મહાદેવ. અંતે કલાકોની રાહ જોયા પછી આપણે તે ક્ષણ આવી ગયો જ્યાં આપણે દર્શન માટે જશું. ગર્ભગૃહનો ભવ્ય સોનેરી દરવાજો, તમે બહાર ઊભા રહીને તે દરવાજામાંથી ગર્ભગૃહની દિવ્યતાનો અનુભવ કરી શકો છો. અહીં ભીડ એટલી હોય છે કે તમને માત્ર સેકન્ડો જ મળશે દરવાજા પાસેથી દર્શન કરવા માટે. પણ મિત્રો, તે 1 સેકન્ડનો નજારો જ તમને તમારી બધી થકાવટ ભૂલાવી દેશે. મને એવું લાગ્યું કે મારો અહીં આવવાનો હેતુ પૂરો થઈ ગયો હોય. તો મિત્રો, આ હતી આપણી કાશી વિશ્વનાથ મહાદેવની ઇતિહાસથી કોરિડોર સુધીની યાત્રા. કાશી બદલાઈ રહી છે, સુવિધાઓ વધી રહી છે, પણ અહીં શ્રદ્ધાની અને આત્મા પણ હજુ એ જ છે. આ નવો કોરિડોર કાશીને એક નવી ઓળખ આપી રહ્યો છે, પરંતુ આપણે એ પણ યાદ હોવું જોઈએ કે ભગવાનના દરબારમાં સમાનતા અને ભક્તિ સૌથી મહત્વપૂર્ણ છે. હર હર મહાદેવ. મિત્રો જય કાશી વિશ્વનાથ. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરીએ છીએ કાશી વારાણસી, જે વિશ્વનું સૌથી આધ્યાત્મિક ને જૂનું જે શહેર છે. મારી પાછળ તમે મિત્રો અત્યારે દર્શન કરી રહ્યા છો. 12 જ્યોતિર્લિંગમાંથી એક કાશી વિશ્વનાથના દર્શન આપણે કરીએ છીએ. હર હર મહાદેવ, હર હર ગંગે, જય કાશી વિશ્વનાથ. તો મિત્રો અત્યારે શૂટિંગ માટે કે અંદર કાંઈ મોબાઈલ તો એલાઉડ નથી, તો એટલા માટે આપણે પહેલાં જે ફોન છે ને આ બધું આપણે લોકરમાં મૂકીને આવીએ અને પછી લાઇનમાં આવીએ ને પછી આપણે દર્શન માટે જઈએ કાશી વિશ્વનાથના. આ બાજુ તમે જોઈ શકો છો ચારે બાજુ લાઈન. તો આપણે દર્શન કરી આવીએ. તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો હોય જરૂરથી તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને. મારું નામ છે પરમાર દીપક અને હું છું જૂનાગઢ ગુજરાતથી, અને ટ્રાવેલ બ્લોગિંગ ખાસ કરીને જે હરવા ફરવાના વ્લોગ છે હું બનાવું છું. મિત્રો નવા હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાકી હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ, જય ગિરનારી. તો મળીએ મિત્રો એક નવા વ્લોગમાં.